Hello friends, I am Aryan Patel. Welcome to my 11th lecture of Unit 2 of course CCMS 503. અહીં આપણે અગાઉના લેક્ચર્સ ની અંદર વાત કરી હતી આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન ની કે જેની અંદર y દેખાતો ના હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર. ઓકે, ચલો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર y દેખાતો નથી હે ને. આપણે અગાઉ કયા ઇક્વેશન ની વાત કરી હતી? ઇક્વેશન that do not contain y directly. આ ડિફરન્શિયલ ઇક્વેશન ને જુઓ, આ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર y દેખાય છે? નથી દેખાતો. અહીં ડિપેન્ડન્ટ વેરિયેબલ y દેખાતો નથી. તો એ જે મેથડ હતી એ મેથડ પ્રમાણે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરીશું. જોઈએ ચાલો. તો y1 સ્ક્વેર sorry y2 square is equal to 1 plus y1 square. એ જે મેથડ હતી એ મેથડ ની અંદર આપણે વાત કરી હતી કે જે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ જે ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર દેખાતું હોય એને તમારે p કહેવાનું. હવે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કયું છે? y1 છે નહીં. લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કયું છે? y1. તો y1 બરાબર તમારે શું કહેવાનું? p કહેવાનું. તો સે y1 is equal to p. तो y1 is equal to p કહીએ તો ડિફરન્શિયલ ઇક્વેશન કયા સ્વરૂપમાં થશે? y1 બરાબર p કહીએ તો y2 કેટલા થાય? y2 કેટલા થશે? p1 થશે ને. y2 શું થશે? p1. સો y1 બરાબર p કહીએ છે તો y2 p1 થાય. તો ડિફરન્શિયલ ઇક્વેશન નું કયું સ્વરૂપ બનશે? y2 બરાબર p1 એટલે કે p1 નો સ્ક્વેર is equal to શું થશે? 1 plus p સ્ક્વેર બનશે. શું બનશે? 1 plus p સ્ક્વેર. આ જે છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન 1 છે. એમાં y1 બરાબર એટલે y1 બરાબર p એટલા માટે કયા કે y1 જે છે લોએસ્ટ મેથડમાં આપણે શું ભણીએ છીએ કે જે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એને p કહેવાનું અને બાકીના બધા ડેરિવેટિવને p ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાના. તો y1 બરાબર p કહીએ તો y2 કેટલા કહેવાય? p1 કહેવાય. તો બધું p નું અહીં નવું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું જે p નું અહીં ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે p કામ કરે છે. ચલો સિમ્પ્લિફાઈ કરીએ આને. તો p1 સ્ક્વેર બરાબર આ છે તો p1 કેટલા થાય? સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ p સ્ક્વેર થાય. તો p1 નો મતલબ તમે શું કરો છો? dp/dx. શું કરો છો? dp/dx. હવે અહીં જુઓ મેં તમને કહ્યું હતું કે જે નવું ડિફરન્શિયલ ઇક્વેશન મળશે એમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ p હશે અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x હશે હે ને. તો અહીં p એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે કામ કરે છે અને x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. pp વાળાને એક બાજુ કરો, xx વાળાને એક બાજુ કરો. તો વેરિયેબલ સેપરેબલ ની મેથડ પ્રમાણે dp/સ્ક્વેર રૂટ માં 1 પ્લસ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ બાજુ dx આવશે. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો વિથ રિસ્પેક્ટ ટુ અહીં આ બાજુ બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો dp/સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ p સ્ક્વેર આ બાજુ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x 1. ચલો આનો ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલા શું છે? તો તમે આવી ફોર્મ્યુલા જાણો છો ને ઇન્ટિગ્રેશન સોરી આવી આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ इंटीग्रेशन 1/x² + a² dx હોય. આની ફોર્મ્યુલા શું છે? log x + વર્ગમૂળમાં x² + a² ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલાના આધારે તમે આનો આન્સર લખી શકો. શું લખશો? log x એટલે કે કોણ છે? p હે ને. p + વર્ગમૂળમાં 1 + p² is equal to અહીં કોણ છે? 1 છે. 1 નું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે શું થાય? x થાય પ્લસ કોન્સ્ટન્ટ c. હવે એક કામ કરો, આ log છે ને તો કરતા બનાવો. તો p આપણે p જાણવો જરૂરી છે કારણ કે p પરથી તમે આગળ જશો ને y પર તો p ને કરતા બનાવવો જરૂરી છે. તો p ને કરતા બનાવો તો log બરાબર x + c છે. log of this function is equal to x + c છે. તો p + સ્ક્વેર રૂટ ઓફ 1 + p સ્ક્વેર બરાબર શું લખાય? e raised to x plus c લખાય. ઓકે, ચલો હવે અહીં આગળ વાત કરી તો આના પરથી મારે ગમે તે કરીને p ને છૂટો કરવો છે કારણ કે p ને કરતા બનાવવો છે. તો p ને કરતા બનાવવો છે તો આપણે કઈ રીતે બનાવીશું? તો જો એક કામ કરો, આને આ બાજુ લઈ જાઓ ને આ વર્ગમૂળ વાળા પેલી બાજુ લઈ જાઓ પછી વર્ગ કરીશું જેથી વર્ગમૂળ નીકળી જાય ને એટલા માટે. તો p e raised to x plus c ને હું આ બાજુ લાવ્યો હે ને તો માઈનસ થશે અને પેલાને પેલી બાજુ લઈ ગયો. કેમ કર્યું મેં? તો હું હવે આ બાજુ લઈ જઈને આને એકલા લઈ જઈને બંને બાજુ વર્ગ કરી દઉં તો આ વર્ગમૂળ નીકળી જાય ને એટલા માટે અને p ને કરતા બનાવી શકું એટલા માટે. તો હવે બંને બાજુ વર્ગ કરો તો p - e raised to x plus c એનો વર્ગ થશે અને અહીં શું થશે? 1 plus p સ્ક્વેર. સમજણ પડી? અહીં વર્ગમૂળ દૂર કરવા માટે પહેલા અલગ કરી દીધો હતો. હવે અહીં આપણે p² થોડું આનું સિમ્પ્લિફાય કરીએ અને પછી p ને કરતા બનાવીએ તો આનું
a માઈનસ b નો વર્ગ ફોર્મ્યુલા પ્રમાણે a સ્ક્વેર માઈનસ 2ab એટલે e રેઝ ટુ 2x પ્લસ c ઇન્ટુ p અને ab 2ab પ્લસ b સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે કેટલો થશે e રેઝ ટુ 2x પ્લસ 2c થશે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ b સ્ક્વેર. જો b સ્ક્વેર આ બાજુ પણ છે અને પેલી બાજુ પણ છે b સ્ક્વેર કેન્સલ થઈ ગયા તો p વાળા આ બાજુ રાખો બાકી બધાને પેલી બાજુ તો p વાળા પેલી બાજુ લીધો કારણ કે માઈનસ વાળું ટર્મ છે ને તો 2 e રેઝ ટુ x પ્લસ c એને પેલી બાજુ લઈ ગયા p વાળાને આ બાજુ શું વધ્યું અને બંને આ બાજુ લઈ લો તો e રેઝ ટુ 2x પ્લસ 2c વન આ બાજુ આયા એટલે માઈનસ 1 ને વન આ બાજુ આયા પેલા પેલી બાજુ ગયા p સ્ક્વેર કેન્સલ થયા સો p હવે કરતા બનાવો. જુઓ તમને એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે કેલ્ક્યુલેશન છે નામ આપ્યા પછી તમારે p ને કરતા બનાવવો જરૂરી છે કારણ કે p બરાબર તમે પછી શું લખશો y1 લખશો અને y1 પરથી y તરફ જશો કારણ કે y એ આપણું સોલ્યુશન છે. તો ચાલો અહીં p બરાબર હવે કરતા બનાવીએ તો હું શું કરીશ આ 2 e રેઝ ટુ x પ્લસ c વડે ભાગી દઈશ તો e રેઝ ટુ 2x પ્લસ 2c છે માઈનસ 1 છે નીચે e રેઝ ટુ x પ્લસ c છે તો ધેટ ઇક્વલ ટુ હવે જો e રેઝ ટુ x પ્લસ c વડે ભાગીએ તો આની કેટલી પાવર વધશે 2x માંથી એક x ગયા એટલે x વધે અને 2c માંથી c ગયા તો c વધે તો e રેઝ ટુ કેટલી પાવર વધશે ઉપર x પ્લસ c વધશે નીચે 2 પણ આવશે ને સોરી 2 પણ છે નીચે તો ઉપર 2 નીચે રાખું છું 2 ને કશું કરતો 2 ને એજ રીતે રાખું ખાલી e રેઝ ટુ x પ્લસ c વડે ભાગું અહીં કેટલી પાવર થશે e રેઝ ટુ માઈનસ x પ્લસ c થશે. ઓકે હવે આવું કઈક જગ્યાએ તમે જોયું છે કઈ જગ્યાએ તો sin હાઇપરબોલિક x ની ફોર્મ્યુલા છે જુઓ sin હાઇપરબોલિક x ની ફોર્મ્યુલા છે e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ માઈનસ x ભાગ્યા 2 આવે તો અહીં આ કોનો આ શું છે આ શું કહેવાય sin હાઇપરબોલિક x ની જગ્યાએ કોણ છે અહીં x c છે તો sin હાઇપરબોલિક શું કહેવાય x c કહેવાય. તો આટલા સુધી પહોંચ્યા તમે તો p ને તમે અહીં કરતા બનાવી દીધો છે અને આટલા સુધી પહોંચ્યા છો. હવે p બરાબર તો તમે શું લખી શકો dy/dx લખી શકો બીકોઝ p તમારું શું હતું y1 એક સ્ટેપ વધારો ચલો p બરાબર y1 હતું ને તો y1 લખી દઈએ p આપણે કોને કહ્યા હતા y1 તો y1 બરાબર લાસ્ટલી તમને જોવા મળે છે sin હાઇપરબોલિક x c જોવા મળે છે. p બરાબર y1 નામ આપ્યું હતું ને તો p બરાબર y1 ને લખ્યા તો y1 બરાબર sin હાઇપરબોલિક x c જોવા મળે છે. ઓકે ચલો હવે મારે આગળનો ભાગ કાઢવો પડશે પણ તો કરતા પહેલા એકવાર હું ફરીથી રિપીટ કરી દઉં કે આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું જેની અંદર y દેખાયો નતો એટલા માટે આપણે જે લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ y1 હતું એને આપણે p કહ્યા અને એને y1 બરાબર p કીધા તો y2 p1 થાય. તો નવું ડિફરન્શિયલ ઇક્વેશન તમને દેખાશે જેની અંદર p એ ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે x એ ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે દેખાશે એટલે p બરાબર fx સ્વરૂપનું તમને સોલ્યુશન મળશે. તો સિમ્પ્લિફાય કરતા કરતા ઇન્ટિગ્રેશન કરીને આપણે p ને કરતા બનાવને log લીધો ને કરતા બનાવને આટલા સુધી પહોંચ્યા એટલે કે p બરાબર fx સ્વરૂપમાં પહોંચી ગયા છે હે ને પછી p બરાબર y1 મૂકી દીધા છે. હવે ઇન્ટિગ્રેશન કરીશું બંને બાજુ અને y શોધવાનો પ્રયત્ન કરીશું. હું કાઢી દઉં છું આ બાજુનો ભાગ આપો ચલો y1 બરાબર આટલા સુધી પહોંચ્યા છીએ તો y1 બરાબર પહોંચ્યા છે તો y1 બરાબર તો dy/dx લખાય ને y1 તો શું લખાય dy/dx sin હાઇપરબોલિક x c. હવે વેરીએબલ સેપરેટ કરવાની મેથડ પ્રમાણે તમે આનું ઇન્ટિગ્રેશન કરશો ને તો dx ને આ બાજુ લાવો dy આ બાજુ રાખશો તો sin હાઇપરબોલિક x c તો ઇન્ટિગ્રેશન શું થશે integration dy is equal to integration sin hyperbolic x plus c with respect to x. So આનું ઇન્ટિગ્રેશન શું થાય 1 કહેવાય 1 નું ઇન્ટિગ્રેશન with respect to y એટલે y થાય ને. હવે sin નું ઇન્ટિગ્રેશન શું થાય તો ખાસ ધ્યાન રાખો કે તમે આવી ફોર્મ્યુલા છે હું તમને બીજી આ ફોર્મ્યુલા જાણી છે ને એવી બીજી એક ફોર્મ્યુલા છે d/dx sin hyperbolic x લખો ને તો cos hyperbolic x થાય એ જ રીતે d/dx cos hyperbolic x લખો ને આમ તમે d/dx cos x લખો તો માઈનસ સાઈન થાય પણ આમાં એવું થતું નથી આમાં સીધું sin hyperbolic x જ રહે છે પ્લસ જ રહે છે એટલે કે sin hyperbolic x નું ઇન્ટિગ્રેશન કરશો તો શું મળશે cos hyperbolic x મળશે તો અહીં માઈનસ ના આવે ધ્યાન રાખજો સાદી sin ફંક્શન હોય ને ઓનલી ટ્રિગોનોમેટ્રિક sin ફંક્શન હોય તો એમાં sin નું માઈનસ cos થાય પણ અહીં માઈનસ cos થશે નહીં અહીં sin નું cos થશે તો cos hyperbolic x c
અને નવો કોન્સ્ટન્ટ આપણે યુઝ કરીએ c ડેશ. તો આ તમારું રિક્વાયર્ડ સોલ્યુશન થયું. ઓકે, જોઈએ. ચલો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર પણ જુઓ તમે, અંદર ડિપેન્ડન્ટ વેરિયેબલ y દેખાતો નથી, હે ને, અંદર y દેખાતો નથી. તો આનું પણ સોલ્યુશન આપણે એ મેથડ ડિસ્કસ કરી એ મેથડ પ્રમાણે કરીશું. જોઈએ ચાલો. તો આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે y3 xy3 y2 0. હવે આને થોડું સિમ્પ્લિફાઈ કરી જો y3 વાળા બે ટર્મ દેખાય છે ને, પહેલું બીજું, તો એને 1 x ને સાઈડમાં લઈ લઈએ. એટલે y3 y2 0. હવે આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે આ ઇક્વેશન ની અંદર y દેખાતો નથી, તો મેથડ પ્રમાણે આપણે શું કરીએ છીએ, લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ને p કહીએ છીએ. અહીં લોવેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કયું છે, y2. તો y2 બરાબર શું કહીશું આપણે, p કહીશું. જો અહીં y1 છે નહીં, હે ને, તો p કોને કહીશું, y2 ને p કહીશું. y2 ને p કહીએ તો y3 કેટલા થશે, y3 નો જવાબ મૂકવાનો આવશે ને. y3 બરાબર શું લખીશું, y2 બરાબર p હોય તો y3 બરાબર p1 થાય ને, વન ટાઈમ ડેરિવેટિવ. તો આ ચેન્જીસ જે છે ઇક્વેશન ની અંદર મૂકી દઈએ તો શું થશે, 1 x p1 p 0 થશે. હવે અહીં જુઓ તો 1 x p ને આ બાજુ લઈ જઈએ, 1 x p1 p p બરાબર શું લખાય, dp/dx લખાય. તો 1 x dp/dx p. હવે pp વાળાને એક બાજુ કરો, xx વાળાને એક બાજુ કરી દો, એટલે વેરિયેબલ સેપરેટ કરી દો અને પછી ઇન્ટિગ્રેશન કરો. તો dp બાય શું આવશે, p આવશે. આ બાજુ શું આવશે, dx બાય 1 x આવશે. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ, વેરિયેબલ સેપરેટ થઈ ગયા છે. તો ઇન્ટિગ્રેશન dp બાય p, આ બાજુ ઇન્ટિગ્રેશન dx બાય 1 x. ઓકે, હવે શું કરીએ છીએ, ઇન્ટિગ્રેશન કરીએ. તો ઇન્ટિગ્રેશન પેલી બાજુ શું થશે, log p થશે. આ બાજુ ઇન્ટિગ્રેશન શું થશે, log 1 x. અને log જ્યારે ઇન્ટિગ્રેશન માં આવતું હોય તો કોન્સ્ટન્ટ તરીકે પણ તમે શું લો છો, log જ લો છો, તો log c લઈએ. ચલો, તો અહીં તમને જોવા મળે છે log p. આ બાજુ તમે બેને કમ્બાઈન કરી શકો log ની પ્રોપર્ટી પ્રમાણે, એટલે લખી શકો log 1 x c લખી શકો. ધેટ મીન્સ p બરાબર શું લખાશે, 1 x c. 1 x c લખાય. બટ p તો કોને નામ આપ્યું હતું તમે, p કોને નામ આપ્યું હતું, y2 ને, ને. તો therefore y2 શું આવશે, c 1 x. હવે ઈ જો આ ડિફરન્શિયલ ઇક્વેશન અહીં નવું આવ્યું છે, જે કયા સ્વરૂપમાં છે, which is of the form, જે જાણીતું સ્વરૂપ છે, which is of the form yn બરાબર fx સ્વરૂપનું છે. કયા સ્વરૂપમાં છે, yn બરાબર fx સ્વરૂપમાં છે. અને આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા તો સિમ્પલી તમારે શું કરવાનું, ઇન્ટિગ્રેશન કરતા જવાનું, હે. તો ચલો y2 નું ઇન્ટિગ્રેશન x સાપેક્ષે શું થાય, y1 થાય. તો આ બાજુ ઇન્ટિગ્રેશન કરી દો x સાપેક્ષે. તો શું ઇન્ટિગ્રેશન થશે, c પડ્યા રહેશે ને. 1 નું ઇન્ટિગ્રેશન x થાય, x નું કેટલું થશે, x2/2 થશે. એ નવો કોન્સ્ટન્ટ એડ થશે c ડેશ. ફરીથી હવે y1 પરથી y જોઈએ છે, તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો y1 નું ઇન્ટિગ્રેશન થશે. તો આનું ઇન્ટિગ્રેશન થાય ને x સાપેક્ષે, c x + x2/2 c ડેશ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો તમે c એઝ ઇટ ઇઝ મળે રહેશે. x નું ઇન્ટિગ્રેશન શું થાય, x2/2 થશે. x નું x2/2 થશે અને x2 નું કેટલું થશે, x3/3 થાય. એટલે x3 નીચે 2 છે એટલે 6 થવાના છે. c ડેશ નું શું થશે, c ડેશ x અને નવો એક કોન્સ્ટન્ટ એડ કરો c ડબલ ડેશ. તો તમને શું મળ્યું, y મળ્યું નહીં. therefore y લાસ્ટલી આપણને મળે છે c x2/2 x3/6 c ડેશ x c ડબલ ડેશ. તો આ તમારું રિક્વાયર્ડ સોલ્યુશન થયું. ઓકે, જોઈ લો.